તો ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ તરંગ પ્રકાશશાસ્ત્રનો નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી હતી તો એ પહેલા આપણે સુસંબદ્ધ ઉદ્ગમ વિશે વાત કરી હતી. સહાયક અને વિનાશક વ્યતિકરણના સૂત્ર લખ્યા હતા અને સૂત્ર કઈ રીતે કામ કરે છે એ આપણે સમજી પણ લીધું હતું. બરોબર. તો આ લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકની થિયરી સ્ટાર્ટ કરીએ છીએ કે સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે ટેક્સ્ટબુકમાં કઈ રીતે થિયરી આપેલી છે. બરોબર. આ થિયરી સ્ટાર્ટ કરો એ પહેલા આપણે સુસંબદ્ધ ઉદ્ગમ વિશે યાદ હોવું જોઈએ કે સુસંબદ્ધ ઉદ્ગમ શું હતું કે જ્યારે બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચે કોણીય આવૃત્તિ સમાન રહેતી હોય કે ω1 = ω2 થતું હોય, એટલે કે F1 = F2 થતું હોય કે બંનેમાંથી આવર્ત રીતે તરંગોનું ઉત્સર્જન થતું હોય. એ પહેલી શરત હતી. બીજી શરત શું હતી કે ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા તરંગો વચ્ચે કળાનો તફાવત સમય સાથે બદલાવો જોઈએ નહીં, એટલે કે અચળ રહેવો જોઈએ. આ બીજી શરત હતી. જો આ બંને શરતનું પાલન થાય તો જ આપણે એમ કહીએ છીએ કે ઉદ્ગમ છે તે સુસંબદ્ધ છે. બંને ઉદ્ગમ છે એ કેવા છે? સુસંબદ્ધ છે. હવે સુસંબદ્ધ ઉદ્ગમનું ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આપેલું છે. શું ઉદાહરણ છે જોઈએ કે ધારો કે આપણી પાસે એક પાણી ભરેલું પાત્ર છે. આપણી પાસે શું છે? એક પાણી ભરેલું પાત્ર છે. એ પાણી ભરેલા પાત્રની અંદર પાણી ભરેલા પાત્રમાં આપણે બે સોય લઈએ અને ઉપર નીચે ગતિ કરાવીએ. બરોબર. સપોઝ કે આ પાણી ભરેલું પાત્ર છે, આપણે ઉપરથી જોઈએ છીએ. એ પાત્રની અંદર આપણે બે સોયને એક સાથે આ રીતે ઉપર નીચે ગતિ કરાવીએ. આવર્ત રીતે ગતિ કરાવવાની છે, એટલે સમાન આવૃત્તિમાં ગતિ કરાવવાની છે. ફરીથી કે આપણે એક પાણી ભરેલું પાત્ર લઈએ અને એ પાત્રમાં બે સોય છે, એને આવર્ત રીતે એક સાથે ઉપર નીચે ગતિ કરાવીએ છીએ તો તેમાં જલ તરંગો ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? જલ તરંગો ઉત્પન્ન થશે. આ તરંગો વચ્ચેનો જો કળા તફાવત સમાન રહેતો હોય અથવા તો સમય સાથે બદલાતો ન હોય તો આ ઉદ્ગમ છે એ સુસંબદ્ધ બનશે. બરોબર. ઉદ્ગમ શું બનશે? સુસંબદ્ધ બનશે. ફરીથી કે પાણી ભરેલા પાત્રમાં બે સોય S1 અને S2 ને ઉપર નીચે આવર્ત રીતે ગતિ કરાવવાની છે અને જલ તરંગો ઉત્પન્ન કરવાના છે, તથા જો આ તરંગો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બદલાતો નથી, એટલે કે અચળ રહે છે, તો આ ઉદ્ગમ છે એ સુસંબદ્ધ છે એવું આપણે કહી શકીએ. બરોબર. અહીંયા તમને આકૃતિ આપેલી છે કે આ બે સોય છે, આમાં તમારે આ રીતે ઉપર નીચે ગતિ કરાવવાની છે S1 અને S2 ને. તો આમાંથી ઉત્સર્જિત થતા આ જલ તરંગો છે એ P પાસે પહોંચશે એક સાથે અને વ્યતિકરણ રચશે. તો હવે આપણે જોઈએ કે એક P બિંદુ ધ્યાનમાં લઈએ. બરોબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે એક P બિંદુ ધ્યાનમાં લઈએ છીએ કે આ P બિંદુ પાસે આ જલ તરંગો છે એ વ્યતિકરણ રચે છે એવું આપણે વિચારીએ. બરોબર. તો આકૃતિ મુજબ કોઈ એક P બિંદુ વિચારતા P બિંદુ એવું વિચારીએ છીએ, ફરીથી કે P બિંદુ આપણે એવું વિચારીએ છીએ કે જેથી S1P આ અંતર અને આ અંતર બે સમાન થાય. આ પ્રથમ કિસ્સો છે અને પ્રથમ કિસ્સામાં આપણે આ બે અંતર સમાન થાય એવું P બિંદુ વિચારીએ છીએ. એટલે કે S1P = S2P થાય. S1P = S2P થાય તો આપણે જોઈ ગયા પદ તફાવત 0 છે. પદ તફાવત 0 છે તો શું થવું જોઈએ? શું થવું જોઈએ એ તમે વિચારો. શું થવું જોઈએ? બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા, નકા હું તમને એટ લાસ્ટ કહી દઉં કે પદ તફાવત સમાન છે અથવા પદ તફાવત 0 છે. SP1 અને SP2, સોરી SP1 નહીં આવે, અહીંયા આવશે S2P = S1P. બરાબર. આ બંને અંતર સમાન છે. હવે અંતર સમાન હોવાથી, જો આ અંતર સમાન હોય ને તો અહીંયાથી અહીંયા સુધી અને અહીંયાથી અહીંયા સુધી પહોંચતા તરંગો એક સાથે પહોંચે, એક સમયે પહોંચે. ફરીથી
કે જો S1p અને S2p અંતર સમાન હોય તો અહીંયાથી ઉત્સર્જિત થતા આ તરંગો છે એ P ઉપર એક સાથે પહોંચશે, એક જ સમય ઉપર પહોંચશે અને સમાન કળામાં પહોંચશે. કઈ રીતે પહોંચશે? એક સાથે પહોંચશે, એક સમયે પહોંચશે અને એક જ કળામાં પહોંચશે. એક જ કળામાં પહોંચે છે એટલે એમની વચ્ચેનો કળા તફાવત સમય સાથે બદલાતો નથી અથવા તો કળા તફાવત અચળ છે. સમાન કળામાં જ પહોંચે છે, બેયની કળા સમાન છે કે સપોઝ કે આમાંથી ઉત્સર્જાયેલ તરંગની કળા φ હોય ને આમાંથી ઉત્સર્જાયેલ તરંગની કળા પણ φ હોય તો બંને વચ્ચેનો કળા તફાવત શૂન્ય થાય. બંનેની કળા φ હોય તો કળાનો તફાવત 0 થશે એટલે આપણે કહીએ છીએ કે સમાન કળામાં જ પહોંચે છે અને કળા તફાવત 0 થાય છે. તો તમે વિચારો કે સપોઝ કે S1 માંથી P સુધી આવતું તરંગ છે, S1 માંથી P સુધી આવતું તરંગ છે એ P બિંદુને Y1 જેટલું સ્થાનાંતર કરાવે છે. ફરીથી કે અહીં S1 માંથી જે આ તરંગ આવે છે એ P ઉપર આવશે ને ત્યારે એ Y1 જેટલું સ્થાનાંતર કરાવે છે. કોનું? P બિંદુનું. કે આ પ્રથમ તરંગ આવ્યું અને રસ્તામાં P બિંદુ છે તો આ તરંગ જેવું આની ઉપર અથડાશે એવું આ બિંદુને પણ કંઈક સ્થાનાંતર કરાવશે. એ કેટલું સ્થાનાંતર આપણે લીધું? એ Y1. આ Y1 સ્થાનાંતરને Y1 = a cos omega t વડે અપાય છે. બરોબર? આ Y1 સ્થાનાંતરને શેના વડે અપાશે? a cos omega t. બરોબર? આ પ્રથમ તરંગ વડે થતું સ્થાનાંતર છે જેને આપણે Y1 કહીએ છીએ. હવે S2 માંથી પણ કંઈક તરંગ આવશે અને P ઉપર પહોંચે છે. S2 માંથી પણ આવતા તરંગ છે એ P ઉપર પહોંચી અને કંઈક સ્થાનાંતર કરાવશે. P બિંદુને આ પણ થોડુંક પોતાની દિશામાં કંઈક સ્થાનાંતર કરાવશે એટલે કે સપોઝ કે એ સ્થાનાંતર Y2 જેટલું છે. S2 માંથી આવતા તરંગ વડે P બિંદુનું સ્થાનાંતર ધારો કે Y2 જેટલું છે તો એનું સમીકરણ પણ કેટલું થશે? a cos omega t. પણ બે સમાન કળામાં પહોંચે છે, સમાન કળામાં પહોંચે છે એટલે અહીંયા જેટલી કળા હશે એટલી જ આ કળા હશે. આ કોષની અંદર કાઉન્સમાં જે હોય એને કળા કહેવાય. કળા એટલે કોણ અથવા સ્થાન, બરોબર? ખૂણાનું. તો ઓમેગા ટી છે, આ કળા છે, આ કળા છે, બંને સમાન કળામાં પહોંચે છે. કેવી કળામાં પહોંચે છે? સમાન કળામાં પહોંચે છે એટલે અહીંયા ઓમેગા ટી હોય તો અહીંયા પણ ઓમેગા ટી જ થાય. ક્લિયર છે? જો એવું થાય કે બીજું તરંગ છે એ ફાઈ જેટલી કળા પાછળ છે તો કળા તફાવત ફાઈ થશે તો આનું સમીકરણ થશે a cos omega t minus phi. જો આટલો પાછળ હોત તો omega t minus phi લખત, પણ સમાન કળામાં છે એટલે અહીંયા બેયમાં omega t જ આવશે. ક્લિયર છે? તો S1 માંથી સ્થાનાંતર આટલું a cos omega t y1, S2 માંથી Y2 = a cos omega t. તો P ઉપર પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે થતા સ્વતંત્ર સ્થાનાંતરના સરવાળા જેટલું થાય. તો P ઉપર છે એ પરિણામી સ્થાનાંતર આ બંને સ્થાનાંતરના સરવાળા જેટલું થાય તો y = y1 + y2 થાય કે P બિંદુનું પરિણામી સ્થાનાંતર y = y1 + y2. y1 કેટલું છે? a cos omega t, y2 પણ a cos omega t. તો આન્સર આવશે પરિણામી સ્થાનાંતર y = 2a cos omega t. 2a cos omega t. ક્લિયર છે? આ પરિણામી સ્થાનાંતર મળી ગયું કે આ P બિંદુ ઉપર પરિણામી સ્થાનાંતર કેટલું હશે. હવે આપણે આવી જઈએ તીવ્રતા ઉપર કે P બિંદુ ઉપર તીવ્રતા કેવી હશે. P બિંદુ ઉપર તીવ્રતા હોય એ y1 ને કારણે પણ હશે અને y2 ને કારણે પણ હશે. બરોબર? અને બેયના કારણે કેવી હશે? સમાન હશે. કારણ કે આપણે જાણીએ છીએ કે તીવ્રતા છે તે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તીવ્રતા છે તે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો બંનેના કંપ વિસ્તાર સમાન છે. બંનેના કંપ વિસ્તાર છે તે સમાન છે. તો તમે જો કે અહીંયા જે પરિણામી તીવ્રતા હશે એ બેયને લીધે હશે. તો પેલાને લીધે તીવ્રતા કેટલી છે? ખાલી y1 ને લીધે તીવ્રતા ઈ થશે I0. ઉદાહરણ તરીકે ખાલી y1 ને કારણે તીવ્રતા હું I0 લઉં છું. તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ એટલે કંપ વિસ્તાર કેટલો છે? a. એટલે કે y1 ને કારણે તીવ્રતા I0 ચલે છે a².
y2 ને કારણે પણ એટલી જ થશે ને, કારણ કે એનું સમીકરણ જો, એટલે આના કારણે તીવ્રતા I0 થશે ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર જ થાય. તો બંનેના કારણે તીવ્રતા કેટલી છે? I0, અને કોના સમપ્રમાણમાં છે? a સ્ક્વેરના સમપ્રમાણમાં છે. હવે પરિણામી તીવ્રતા જો, કે જે પરિણામી p ઉપર મળશે એ આ y ને કારણે મળશે, કારણ કે આ પરિણામી સ્થાનાંતરનું અથવા પરિણામી તરંગનું સમીકરણ છે કે p ઉપર પરિણામી આ છે. તો આ y ને કારણે p ઉપર તીવ્રતા તમે ફાઇન્ડ કરો તો તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. અહીંયા કંપ વિસ્તાર છે 2a, કંપ વિસ્તાર કેટલો છે? 2a. એટલે આના કારણે તીવ્રતા I ચલે છે કંપ વિસ્તાર 2a નો વર્ગ થાય. જે અહીં લખેલી છે કે પરિણામી તીવ્રતા I ચલે છે પરિણામી કંપ વિસ્તારનો વર્ગ. પરિણામી કંપ વિસ્તાર 2a છે, પરિણામી તરંગનો કંપ વિસ્તાર કેટલો છે? 2a. એટલે કે I ચલે છે 2a નો વર્ગ. 2a નો વર્ગ કરો એટલે કેટલો આવશે? 4a સ્ક્વેર આવશે. હવે a સ્ક્વેર તો કોની તીવ્રતા છે? y1 અને y2 ની. a સ્ક્વેર કોની તીવ્રતાને અનુસાર છે? y1 અને y2 ની, જે I0 છે. એટલે કે a સ્ક્વેર ની જગ્યાએ હું I0 લખી નાખું તો અહીંયા હું કહી શકું કે I ચલે છે 4I0, અથવા તો અહીંયા સીધે સીધું આપણે આમ જ કહી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ 4I0, કે જે પરિણામી તીવ્રતા છે એ પ્રારંભિક તીવ્રતાના 4 ગણી થઈ ગઈ. પરિણામી તીવ્રતા છે P બિંદુ ઉપર એ પ્રારંભિક તીવ્રતાના 4 ગણી મળે છે. કેટલી મળે છે? 4 ગણી મળે છે. તો તીવ્રતા વધી ગઈ, તીવ્રતા મહત્તમ થઈ ગઈ. અને આપણે જાણીએ છીએ કે જ્યારે તીવ્રતા મહત્તમ થાય, પરિણામી સ્થાનાંતર મહત્તમ થાય તો એને સહાયક વ્યતિકરણ કહેવાય. પરિણામી તીવ્રતા મહત્તમ થઈ ગઈ, પરિણામી સ્થાનાંતર પણ મહત્તમ થઈ ગયું. પેલા એક તરંગ વડે a cos θ હતું, બીજા વડે પણ a cos θ હતું. પરિણામી વધી ગયું, ડબલ થઈ ગયું. એટલે સ્થાનાંતર પણ વધી ગયું, તીવ્રતા પણ વધી ગઈ. એટલે કે અહીંયા સહાયક વ્યતિકરણ થાય છે. P બિંદુ ઉપર કેવું વ્યતિકરણ થાય છે? સહાયક વ્યતિકરણ થાય છે. હવે આને રિલેટેડ આપણી પાસે બે એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપેલા છે, બરોબર? કે સપોઝ કે હવે P બિંદુ ભૂલી જાઓ, બીજું કોઈ બિંદુ ધ્યાનમાં લઈએ, કે એક Q બિંદુ ધ્યાનમાં લઈએ. કેવું બિંદુ ધ્યાનમાં લઈએ? એક Q બિંદુ ધ્યાનમાં લઈએ, અને S1 માંથી ઉત્સર્જાતા તરંગ Q ઉપર પહોંચે છે કેટલી અંતર કાપીને? 7 લેમ્ડા જેટલું અંતર કાપી અને S1 માંથી જે તરંગ છે એ Q ઉપર પહોંચે છે. S2 માંથી જે તરંગ છે એ 9 લેમ્ડા અંતર કાપી અને Q ઉપર પહોંચે છે. આ બંને તરંગ Q ઉપર પહોંચી અને સહાયક કા વિનાશક વ્યતિકરણ રચે છે. એ આપણને ખબર નથી કેવું વ્યતિકરણ થાય છે. તો તમે જો ફરીથી કે S1 અને S2 માંથી ઉત્સર્જાયેલા તરંગ Q ઉપર વ્યતિકરણ રચે છે. S1 Q 7 લેમ્ડા આપેલું છે, S2 Q છે એ 9 લેમ્ડા છે. તો અહીંયા પથ તફાવત મળી જશે. S2 Q માઇનસ S1 Q, આ અંતર માઇનસ આ અંતર, બરાબર? આ S2 Q માઇનસ S1 Q આ અંતર એટલે પથ તફાવત થાય. એ પથ તફાવત તમે ફાઇન્ડ કરો તો 9 લેમ્ડા માઇનસ 7 લેમ્ડા એટલે 2 લેમ્ડા. પથ તફાવત મળી ગયો 2 લેમ્ડા. અહીંથી આપણને ખબર તો પડી જવી જોઈએ કે કેવું વ્યતિકરણ થશે, બરોબર? લેમ્ડાનો ગુણાંક હોય તો સહાયક થાય અને લેમ્ડા બાય 2 નો ગુણાંક હોય તો વિનાશક થાય. તો અહીં સહાયક થશે, પણ આપણે સાબિત કરશું કે સહાયક કેમ થાય છે, બરોબર? તો તમે જો કે પદ તફાવત 2 લેમ્ડા મળે છે. કળા તફાવત ફાઇન્ડ કરો તો કળા તફાવત ઇઝ ઇક્વલ ટુ પદ તફાવત ગુણ્યા 2π બાય લેમ્ડા. પદ તફાવત ગુણ્યા 2π બાય લેમ્ડા એટલે કે પદ તફાવત છે 2 લેમ્ડા ઇન્ટુ 2π બાય લેમ્ડા. એટલે અહીંથી લેમ્ડા લેમ્ડા કટ થઈ જશે એટલે આપણને મળશે 2 2 4 એટલે 4π મળશે. કળા તફાવત કેટલો મળે છે? 4π જેટલો કળા તફાવત મળે છે. પેલા અહીંયા આવો, આ બે સમાન કળામાં હતા, સમાન કળામાં હતા એટલે અહીંયા ઓમેગા ટી હતું તો અહીંયા ઓમેગા ટી હતું. પણ હવે કળા તફાવત આવી ગયો, કેટલો આવ્યો? 4π નો. એટલે કે પેલું તરંગ ધારો કે એની કળા ઓમેગા ટી હોય ને તો બીજા તરંગની કળા થાય ઓમેગા ટી માઇનસ 4π. ફરીથી કે પેલા તરંગની કળા ઓમેગા ટી હોય ને તો બીજાની કળા થાય ઓમેગા ટી માઇનસ 4π. પેલા સમાન કળામાં હતા તો અહીં -0 હતો, બરોબર છે? પણ હવે 4π જેટલો કળા તફાવત છે એટલે ઓમેગા ટી માઇનસ 4π આ y2 નું સમીકરણ થાય.
તો ઓમેગા ટી માઇનસ 4 પાઈ છે. હવે કોસ છે એ બેકી વિધેય છે, ઇવન ફંક્શન છે, એટલે એમાં તમે અંદરનું ઉલટાવી નાખો તો કઈ ફરક પડે નહીં. એટલે કે 4 પાઈ ને આગળ લખવું અને ઓમેગા ટી ને પાછળ લખી નાખવું તો એનાથી કોઈ ફરક પડે નહીં. બરોબર. આનું કારણ શું છે કે cos માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા થાય. cos માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા થાય. આપણે એવું ભણ્યા હોય કે cos ખાઈ જાય, સાઇન છે એ બહાર કાઢી નાખે માઇનસ ને. બરોબર. cos છે એ માઇનસ ને ખાઈ જશે એટલે માઇનસ cos થીટા છે, cos માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા થશે. તો અહીં એવું જ થશે કે અહીંયા હું માઇનસ કોમન કાઢ લો, અહીંયા આપણે માઇનસ કોમન કાઢીએ. આ સ્ટેપ ફરીથી લખું કે cos a cos ઓમેગા ટી માઇનસ 4 પાઈ ને આપણે લખીએ a cos, માઇનસ કોમન કાઢો એટલે માઇનસ ઓમેગા ટી પ્લસ 4 પાઈ. હવે cos તો માઇનસ ખાઈ જશે એટલે આ માઇનસ એ ખાઈ ગયો એટલે વધ્યું શું a cos માઇનસ ઓમેગા ટી પ્લસ 4 પાઈ. આને થોડુંક ફેરવીને લખો એટલે 4 પાઈ ને આગળ લખો એટલે a cos 4 પાઈ માઇનસ ઓમેગા ટી. બરોબર. તો આ y1 છે અને આ y2 છે. બરોબર. આ ફાઇનલ આપણને y2 મળશે. હવે 4 પાઈ માઇનસ ઓમેગા ટી કયા ચરણમાં આવે? 4 પાઈ માઇનસ ઓમેગા ટી કયા ચરણમાં આવશે તમે જો કે આપણે આ ભણી ગયા છે ઓલ STC. ઓલ STC અહીંયા 0 આવે, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2 અને 2 પાઈ. તો એક આખું રાઉન્ડ મારો એટલે અહીં 2 પાઈ આવે, બીજું આખું રાઉન્ડ મારો એટલે ત્યાં 4 પાઈ આવે. બરોબર. એક આખું રાઉન્ડ ફરવા એટલે 2 પાઈ ખૂણો કાપ્યો, બીજું આખું રાઉન્ડ ફરો એટલે 4 પાઈ, એટલે આ બિંદુ ઉપર 4 પાઈ આવે. બરોબર. ફરીથી ડ્રો કરું જો કે અહીંયા 4 પાઈ આવશે. હવે અહીંયા ખૂણો જો તો ખૂણો છે 4 પાઈ માઇનસ ઓમેગા ટી. 4 પાઈ માંથી થોડોક બાદ કરવાનો છે, બાદ કરો ને એટલે તમે અહીંયા આવી જાઓ ચોથા ચરણમાં. ચોથા ચરણમાં કોસ ધન હોય એટલે કે a cos 4 પાઈ માઇનસ ઓમેગા ટી એને લખશું a cos ઓમેગા ટી. બરોબર. ચોથા ચરણમાં છે એટલે કોસ ધન આવશે અને 4 પાઈ છે એટલે કોસ નું કોસ રહી. ક્લિયર છે? તો અહીંથી y2 કેટલું મળશે? a cos ઓમેગા ટી. તો આપણને y2 મળ્યું. y1 કેટલું છે? a cos ઓમેગા ટી. y2 પણ એટલું જ મળ્યું, a cos ઓમેગા ટી. તો પરિણામી કેટલું થશે? આ બંનેનો સરવાળો કરો કે a cos ઓમેગા ટી પ્લસ a cos ઓમેગા ટી એટલે કે q બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર મળશે 2a cos ઓમેગા ટી. અહીંયા પણ કેટલું મળ્યું હતું? 2a cos ઓમેગા ટી. અહીંયા પણ 2a cos ઓમેગા ટી મળ્યું. પરિણામી સ્થાનાંતર વધ્યું, ઘટ્યું નહીં, વધ્યું તો સહાયક થાય છે. એટલે આપણે કહેશું કે q પાસે બંને તરંગ છે એ સહાયક વ્યતિકરણ અનુભવે. ક્લિયર છે? હવે હજી એક ઉદાહરણ આપેલું છે. તમે જુઓ કે S1 અને S2 માંથી ઉત્સર્જાયેલા તરંગ છે તે કોઈ અન્ય બિંદુ R પાસે વ્યતિકરણ અનુભવે છે. કયા બિંદુ પાસે? કોઈ અન્ય બિંદુ R પાસે વ્યતિકરણ અનુભવે છે. હવે સપોઝ કે S1 માંથી ઉત્સર્જાતું તરંગ છે એ 9.75 લેમ્ડા જેટલું અંતર કાપી અને R સુધી પહોંચે છે. એટલે કે S1R કેટલું છે? 9.75. એ જ રીતે S2R છે 7.25 લેમ્ડા આપેલું છે. બરોબર. 7.25 લેમ્ડા આટલું અંતર. તો પદ તફાવત કેટલો થાય? પદ તફાવત થાય S2R માઇનસ S1R. પદ તફાવત કેટલો થાય? S2R માઇનસ S1R. S2R છે 7.25 માઇનસ S1R છે 9.75. S2R છે 7.25 માઇનસ S1R છે 9.75. તો અહીં પદ તફાવત માઇનસ 2.5 લેમ્ડા મળશે. કેટલું મળશે? માઇનસ 2.5 લેમ્ડા. તો આની અનુરૂપ આપણે કડા તફાવત ફાઇન્ડ કરી. તો કડા તફાવત ઇઝ ઇક્વલ ટુ પદ તફાવત ગુણ્યા 2 પાઈ બાય લેમ્ડા. પદ તફાવત માઇનસ 2.5 લેમ્ડા ઇન્ટુ 2 પાઈ બાય લેમ્ડા એટલે અહીંથી લેમ્ડા લેમ્ડા કટ થઈ જશે અને 2.5 દુ 5 થાય ને, 2.5 ગુણ્યા 2 એટલે 5 માઇનસ એમને એટલે કડા તફાવત મળશે માઇનસ 5 પાઈ.
-5 પાઈ કડા તફાવત મળ્યો એટલે એ આપણે y2 માં મૂકી કે પેલું તરંગ સપોઝ કે a cos ઓમેગા t હોય તો બીજું તરંગ થાય a cos ઓમેગા t -5 એટલે કેટલું છે -5 પાઈ એટલે અહીંયા આવશે a cos ઓમેગા t -5 પાઈ બરાબર સૂત્ર આવું છે ને ઓમેગા t -5 આપણી પાસે છે -5 પાઈ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને y2 નું સમીકરણ મળશે a cos ઓમેગા t +5 પાઈ ઓમેગા t +5 પાઈ એટલે કે 5 પાઈ પ્લસ થીટા આ 5 પાઈ માં થોડુંક ઉમેરાય છે 5 પાઈ ક્યાં આવે તો અહીંયા 4 પાઈ આવે અહીંયા 5 પાઈ આવે બરોબર એકી સંખ્યા બધી આ બાજુ આવે અને બેકી સંખ્યા બધી આ બાજુ આવે એટલે આ 4 પાઈ છે તો આ 5 પાઈ થાય 5 પાઈ માં થોડુંક ઉમેરેલું છે 5 પાઈ માં થોડુંક એડ કર્યું છે ને એટલે લાસ્ટ અહીંયા આવે અહીંયા એટલે આ પેલું બીજું ને આ ત્રીજું ચરણમાં આવે કયા ચરણમાં આવશે આપણો ખૂણો 5 પાઈ પ્લસ થીટા છે 5 પાઈ અહીંયા હોય પ્લસ થીટા કરો એટલે તમે અહીંયા ક્યાંક વચ્ચે આવો એટલે ત્રીજા ચરણમાં ખૂણો છે ત્રીજા ચરણમાં tan ધન હોય cos ઋણ હોય ત્રીજા ચરણમાં cos કેવું હોય ઋણ હોય એટલે કે ઓમેગા t +5 પાઈ આનો આન્સર આવશે -a cos ઓમેગા t માઈનસ શેના છે કારણ કે ત્રીજા ચરણમાં cos ઋણ હોય અને અહીંયા 5 પાઈ છે એટલે cos નું cos જ રહે બરાબર 5 પાઈ છે તો cos નું cos જ રહે જો π/2 નો ગુણક હોત તો cos નું sin થાય પણ પાઈ નો ગુણક છે એટલે cos નું cos જ રહેશે એટલે ફાઇનલ આપણને y2 નું સમીકરણ મળશે -a cos ઓમેગા t તો y1 કેટલું છે y1 છે a cos ઓમેગા t અને y2 છે -a cos ઓમેગા t આ બેનો સરવાળો કરો પ્લસ માઇનસ 0 થઈ જશે એટલે r બિંદુનું પરિણામી સ્થાનાંતર 0 થાય પરિણામી સ્થાનાંતર 0 થાય તો તીવ્રતા પણ 0 થાય કારણ કે પરિણામી તરંગનું સ્થાનાંતર કંપ વિસ્તાર બધું 0 છે એટલે પરિણામી તીવ્રતા પણ 0 થશે તો આ વિનાશક વ્યતિકરણ થયું કહેવાય બરાબર કે જે r બિંદુ છે ત્યાં શું થશે વિનાશક વ્યતિકરણ થશે ક્લિયર છે બરાબર તો આ આપણે આપ્યું સહાયક અને વિનાશક વ્યતિકરણ ઉદાહરણ સાથે સમજાયું બરાબર છે થેન્ક યુ